અરે બાવ રોઈ વાલો તું ના કે ઉભો તો નથી હોય એવું. ગાઈસ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ તો નથી પણ અત્યારે સ્ટાર્ટ થાય છે ને. આજે છે ને ભાઈ યશવી એક કિરદાર રજૂ કરવાની છે. અમને નથી ખબર, સિક્રેટ રાખ્યું છે ને અત્યાર સુધી. એવો કંઈક બ્લોગ છે આજનો મસ્ત મજાનો. યશવી ડૉક્ટર બનવાની છે ભાઈ, તો આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે. ફની છે, ઇન્ફોર્મેશનવાળો છે અને મજા આવે ને એવો છે. તો ફટાફટથી આખો બ્લોગ જોઈ લેજો. અને આવા બ્લોગ જોવા હોય તો શું કરવાનું? અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક શેર ને ફોલો તો એવું બધું તમે કરો છો. લાઇક આપો છો, કોમેન્ટ કરો છો. સબસ્ક્રાઇબ હમણાં ઓછું કરો છો, ફટાફટ કરો. અમારે સિલ્વર પ્લે બટન આવે ને પછી આપણે બધા જોડે સેલિબ્રેશન કરશું ને ઘણા બધા ગિફ્ટ આપશું. બરાબર? તો હાલો બ્લોગ જોવો ફટાફટથી, બહુ મજા. એ ગાઈસ આમ જોવો તમે, ઘરના ભુવન ઘરના ડાકલા હોય ને એવું છે અહીંયા. આમ જો ડોક્ટરને તમે ઓળખતા જ હશો. તો અમારે એવી ડોક્ટર આવ્યા છે. ડોક્ટર તો નથી, આસિસ્ટન્ટ કહેવાય. બરાબર? બાટલો બાંધવાનો લંગોટમાંથી જુગાડ. અમારે બાવનું લંગોટ બગાડ નાખ્યું. લ્યો બાટલો બાંધવા. રિમ્પલબેનને બોટલ ચડાવવી પડે એમ છે ભાઈ, કેમ કે તાવ થોડોક એવો. કેમ રિમ્પલ થઈ જાય હમણાં સારું હો. નર્સ બેન બોલે સારા હોશિયાર. MSc કરેલા છો ને તમે? હા તો વાંધો નહીં આવે. સરસ ભાઈ. જોવો યશવી ઇન્જેક્શન કેમ આપે છે, બાટલો કેમ ચડાવે જોઈએ આપણે હવે. એટલે પાકા પાયે કામ લાગે ને. આવડે ઉડાડતા ઉડાડ છે રૂમ મારી પણ. હોય જવાય ને, હોય નથી ચડાવાય. તમે હાથમાં લોચા ઓલીને પાટિયા ભેંસ. હાલો ડોક્ટર. બસ પણ રમત ન કરવાની હોય કાંઈ ને. આ રમત થાય છે. વાહ પછી આપણે તો ભી પડે હો. ઇન્જેક્શન કોકને દ્યા થાય ઉપર નો રિમ્પલ ન્યા રિમ્પલ કેમ લાગે આ બાઈ? આજ તો મારે છે હો ભાઈ. મને મારે ત્યારે મને ખબર છે બહુ મારે બાપા. આજ તો તમે વિડીયો જોયો હશે. બરાબર કીધું તું મારા હાળા એટલા ભાઈ અમારો કોઈ નોત માનતી એટલે જ ત્યાં દઈ દીધી છે. ભાઈ આ તો છે ને યશવીને MSc BSc બધું કમ્પ્લીટ કરેલું છે. એને આ વસ્તુમાં બધીનો એક્સપિરિયન્સ છે એટલે એ કરે છે. બાકી તમારા ઘરે કોઈક આવી રીતે હોય તો ટ્રાય કરવી નહીં. બરાબર? ખાસ યાદ રાખજો. એને ફાવે છે એટલે એ કરે છે. ડૉક્ટરને પૂછીને ડૉક્ટરે કીધું છે કે આ તમને ફાવે છે, કેમ કે લેબોરેટરીનું બધું ફાવે છે યશવીને. તો કે ઘરે કરી લેજો, કાંઈ વાંધો નહીં આવે. એટલે એ કરે છે. બાકી તમારે કરવું ન કરવું એ અલગ વાત છે. નો જ કરાય જો કે ડૉક્ટરની સલાહ લીધા વગર. હા એવું કર્યું યશવી? ઓહો ઓલામાંથી લઈને આમાં નાખ્યું એમ? હલાવવું પડે. ઘરના ડોક્ટર ભાઈ. અમારા ઘરે ડોક્ટર ઘરના છે, અમને આજ ખબર પડી. એટલી બધી ન ખબર હોય ને. એટલે બધું બાટલો ઇન્જેક્શન બધું પાવશે. ગાઈસ કોમેન્ટ કરો યશવી કેટલી હોશિયાર. બ્લડ કલેક્શન એટલે
એ અઘરું કામ. એમાંથી કે દવા ધોળાય નહીં જાય ફોડી તો આટલું જો ખુલ્લું છે ઓલી દવાખાને પાવડર નહીં નાખ્યો હોય એનું તો હાવ પાણી હતું તો એ તો એવું આમ નમ હોય જાઉં નાખે એવું એમાં એવું જ પાણી રહે એમ નહીં એ ન હોય એ પાણી ચોખ્ખું હોય પાણી ઓલું તે દી આપણે બાવને પીવડાવવાનું દૂધ હતું તો એ નહોતું એ આપ્યું એ આમ ચોખ્ખું હોય પછી દવા નાખવાની એમાં. રિમ્પલ હું તમારે પાટિયું બાટિયું ભીહાય છે કાંઈ કે રેડી લાગે છે રેડી હે રેડી છે બાટલો સડે પછી ખબર કેમ થાય છે વાંધો ન આવે તો હા જા હાલો ભાઈ કાપે ને એ જોવા જેવું છે જોઈ લેવી કેમ કાતરથી કપાય અહીંયા દાબલી પાસે કાપવાનું વાહ. ઢોળાય નહીં હોય એસવી એટલી જ ભરેલી છે ઠીક. કપાહે મારાથી કાપી દઉં ફૂટી ન જાય એ આવ્યું એ આને તો આવ્યું બાટલામાં નાખવાનું કરી નળીમાં ચડાવીશ નળીમાં ન હોય ઇન્જેક્શન તો એમાં નજી તો યાર છે હે હા એમાં યાર ઠીક હાથે તો ઓલા નહીં મળી ક્યાંક કે તામે સીધું પાણી વયું છે ને બોલીએ તો મને આમાં રહી ગયું અને એમાં નાખે અહીંથી ખોલી નાખે હવે ઇન્જેક્શન તો આપણે સસરો નાખી દેવાનું સિરિંજ છે ને હજુ હું ગચ્છા ઢાંકણું કેમ ગયું એનું અહીં ક્યાંક નાખી દીધી એરી બધું ઠેકાણ થઈ ગયું ઢાંકણું ફિટ કરી દેજ કોઈ હાથ વાત ઊંચો ન રાખતા મેડમ પણ ચાલુ કર્યો તે બાટલો કેટલું સરસ લાગશે ટીપું તો આવતું નથી ઓલામાં ઓય શું રાખો છે અરે ના હવા મારવી જોઈએ હવા મેડું લે હવા એર છે એમાં વધારે પડે ટીપું હા ટીપું તો આવ્યું છે અહીં કેમ ભરાણે ડોરી પણ એ શું તે હાવ ધીમું રાખ્યું ઓડાડી દીધું નહીં છે થોડુંક ફાસ્ટ રખાય ખબર તો સ્ટાર્ટિંગમાં એટલું જ હોય સેટિંગમાં થવા દે એની પર પણ ક્યાં આમાં ટીપું પડતું નથી અહીં ભેગું થશે ઓલા નંદી આવશે હમણાં આવશે તો ભાઈ જો આવું છે બધું ઘરના ભૂવા ને ઘરના ડાકલા ઉડે તો જ આ હો એવું છે રિપલ ચાટક છે ભાઈ પેલી વાર છે આપણે બાકી ફાવી જાય તો જોવી નકર વીમો નહીં લેવી અમે તને કે એમ ખબર જ હતી કે બધું લઈને આવ્યા તમે એ જ ખાલી ઢાંકણું ખોલી દીધું તો ગાઈઝ હવે મસ્ત મજાના ટીપા પડવા મળ્યા છે ફાસ્ટ ફાસ્ટ જો કમ્પ્લીટ જે એની સ્પીડ પ્રમાણે પડવા જોઈએ ને એટલા જ આવે છે શું કર્યું હે શું કર્યું રિમ્પલ મેં શું કર્યું ભાઈ એને જ તને કીધું કે આમાં થોડુંક ધીમા ટીપા પડે છે મેં એને તને- એવું કીધું કે ટીપા ધીમા પડે છે એટલે મેં મારી રીતે સોલ્યુશન લાવ્યું કે છે ને સોય અને બોપરની નાખેલી છે એટલે બ્લડ ક્લોટ થઈ ગયું હોય તો પાણી અંદર આગળ ન જઈ શકે એટલે આમાંથી ઇન્જેક્શન ભરીને મેં અહીંથી છે ને નાખ્યું એટલે આગળ જે બ્લડ હોય ને એ આગળ જતું રહે તો ઢાંકણું મારે નહોતું ખોલતું ને એ સાગરે ખોલી દીધું એટલે 25% ડૉક્ટર સાગર પર છે હા એમ 25% નહીં નહીં હો ભાઈ અમે બેમાંથી એક ડોક્ટર નથી ભાઈ અને કોઈ ડોક્ટર કે કોઈ નર્સ બેન હોય ને જોતા હોય તો કોમેન્ટ કરજો યશવીએ કર્યું એ મતલબ તમારી પ્રોસેસ પ્રમાણે કર્યું કે આમ તેમ છે બરાબર અને કાંઈ આવું હોય તો ડૉક્ટરની સલાહ લેવી ભાઈ આ તો આ થોડુંક ભણેલી છે ને એક્સપિરિયન્સ હતો ને એને એટલે આપણે કરવા દીધું છે, બાકી ન કરાય હું કેવું રિમ્પલ એક્સપિરિયન્સ હોય તો જ કરવા દેવાય નગર આમાં રમે તો થોડી હાલ નહીંતર કેવું થાય ખબર ના આવડતું એમ કરીએ ને આમાં એર બબલ રહે બરાબર આ વેઇન બધી છે ને સીધી હાર્ટ આરે કનેક્ટ હોય એ બબલ હોય ને એ હાર્ટ આરે કનેક્ટ હોય ત્યાં જાય તો એ બબલ ફાટે ને તો હાર્ટ બી પેલું થઈ જાય ફાટી જાય. ફાટી જાય એટલે હાર્ટ એટેક બી આવી શકે એટલે ધ્યાન રાખવું ઘરે કરો તો કે પેશન્ટના હાથની અંદર બબલ થશે વાહ નોલેજ વાળી છોકરી છે હો એવી નથી ખબર હો નવું લાવ્યા એટલે પેલું મેં ખબર અહીંયા પેલું એર કાઢ્યો એર એટલે કાઢવાનું હોય કે એર હોય એ નીકળી જાય કેમ કે એર પાસ થાય હાર્ટમાં એર ના રહી શકે એ ઓકે શેમાં હોય આ નળીમાં રહી ગયો હોય આપણે બોટલ ચાલુ કરીએ કે આ નળી આની અંદર નાખી ત્યારે ક્યાંથી એર આવી ગઈ તો બી શીખ્યો કે એર કાઢવાનું ડોક્ટર ઇન્જેક્શન મારે ત્યારે ઓલી આમ શરીર મારે ખબર ઈ રમત એર ન કાઢતી હોય ક્યારે? એર કાઢતા હોય હા આ કાઢ્યું નહીં અને પાણી જરીક દવાનું ઓકે ભાઈ તો આજના બ્લોગમાં છે ને
યશવી ડોક્ટર બની છે અને રિમ્પલ પેશન્ટ બની છે. હું કહે છે અમે ડોક્ટર નાના હતા ને તો એ ઘરગોટલા નો રમતા હોય હા, એક એ. ડોક્ટર બને એક પેશન્ટ બને એક મમ્મી પપ્પા બને ઓકે ચાલો ભાઈ, તો બાટલો સડે છે ને બાવલું જો અહીંયા હોતું છે મસ્તીનું. ઊંઘણ સી થાય અમારે જેવું નહીં? એવું ન હોય અત્યારે હજી બાળકને ઊંઘ હોય ઊંઘ જ હોય એવું છે. હજી એને કઈ રમતમાં કઈ રિમ્પલ તમે કઈ નામ વિચાર્યું કયું રાખવું, હું રાખવું, કેમ રાખવું? તમને એ કઈ નામ ગમે છે? મેં કાંઈ વિલે રિમ્પલ ભાભી નાને બાટલો સડાવ્યો હાલ. ડોક્ટર બની ગઈ હક્કો સડાવ્યો છે ને એર નથી આવ્યો ને કેટલા બાટલા સડાવેલા હે 50 તે હું કરેલું ફ્લેબોટોમિક્સ શું કરેલું છે? મેં માઇક્રોબાયોલોજી કરેલું છે. તો હમણાં કઈ કહી હતી ફ્લેબોટોમિક્સ. ક્વેશ્ચન પૂછે તમે સાગરના બાયોડેટામાં શું જોયું હતું હા અમે સાગર ને જોઈએ હતા. આ રીલ્સ જોઈ છે ને પછી શીખી ગયું નકર કો કેમ કે ધંધો ને કો કેમ કે નોકરી ને કો કેમ કે આ એટલે એને પૂછને હરખું પૂછને લેને જો હું જોયું તું લેને મજા આવશે. ના સાગર તમે મારા બાયોડેટામાં શું જોયું હતું? મેં કાંઈ ને મેં એમ જોયું હતું કે અમારા પાડોશીના હગા છે. હા તો બીજું કઈ જોવાનું થોડું હોય, રેડી જ છે રોડ. હા 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 બીજું કાંઈ ને અમે તો કીધું ભાઈ ઘઉં ખોવડું બંધાઈ જાય એ જોવાનું, અત્યારે છોકરીની તાણ છે. એવું હતું. લ્યો. ના ના લંડન તું ગઈ હતી ગયા હતા એટલે અમે કીધું ભાઈ બે કહેવાય માઇન્ડ સેટ મને એમ માઇન્ડસેટ હરખો હોય એમ. મેન તો એ જ હતો કે માઇન્ડસેટ વાળી હરખી હશે મારી જેવી જાય ને એટલે આમ mindset છે કે નહીં? કઈ નીકળ્યું નહીં એટલે કહું છું કે એટલે ખામ ગળી પણ એ ખાલી ઓલું જ હોય એમ કે ભાઈ ત્યાં છે તો હરખું હરખું હોય, થોડુંક હોય અલગ, એવું કઈ નથી. કઈ બાબતે તમને અલગ લાગે છે જણાવશો મને? મને જણાવો ને પ્લીઝ. બાપા કેમેરો સામો છે ને ત્યાં લગી પ્લીઝ પ્લીઝ કરે મારશે હો મને, મારી લે. આનું માર દેવા મોંઘું છે બહુ આ તૂટી જાય તો નો મારો. બે ભાઈ ઓલું કહે ને ઈ કે જીજાજીનો ફોન આવ્યો તો ઈ કે ઓલા મારા પાટલા હાઉસ કે હાળા હેલી કે ઈ કે કેમ હું કામ ઈ કે રોતા હતા ઈ કે એમ કહેતા હતા તારી બેન મારું કઈ માનતી જ નથી ને કઈ સમજતી જ નથી. પછી તમે શું કીધું ઈ કે તો ઈ કે મેં તો એમ કહી દીધું અહીંયા અમારું કઈ માનતી નહોતી ને અમારું હાલતું નતું એટલે તમને દીધી ઈ કે. એવું છે આમાં. હવે તો પ્રૂફ છે અમારી પાસે વિડીયો. પણ તમે એમ કહો છો માઇન્ડસેટ, તો તમે જરાક એક્સપ્લેન કરો છો તમને કોઈ રીતે માઇન્ડસેટ અલગ લાગે છે બાપા એક નંબર છું. આ તો હું ખાલી આમ તેમ કહેતો હતો કે તમારાથી તને એટલા બધા દાંત કેમ આવ્યા છે આ બાજુ કેમેરો બંધ થયો ને આ બાજુ ખૂણામાં લઈને કીધું બોલવું બોલે રૂમમાં આવ્યું એટલું કીધું ખાલી. બંધ છે કેમેરો કહી દે હાસુ મેં કઈ નથી કીધું. હું દાટી મારું ખુલ્લે આમ મારી દેવાની એવું પાછળ આ યશવી તું અહીંયા જોઈજે સરખું જાય છે ને. રેડી આમ જો તો જો યશવી આજે બની ગઈ છે ડોક્ટર એ આજુબાજુના વિસ્તારમાં બોટલ ચડાવવાની નીડ હોય ક્યારેક અર્જન્ટમાં તો તો યશવીનો સંપર્ક કરવો, રાતે બાટલો ચડાવી જા ઇમરજન્સી કેસમાં ઓનલી. સેવા તો કરવી જોઈએ. આમાં ઢીંગલી બતાવી કોઈને જામ જો એ ઘોડા બેચ કે છો રહી થોડા બેસ કે એવું પેલા કેતા નાના હોય ને તે ઘોડા બેસી હું તો એ બાટલો ચડાવવા ભેગી કેટલી લાઈટ આવી ગયા આમ જો. સારું થઈ ગયું બધું તો. ડોક્ટર સડેવન યશવી ઘરના ડોક્ટરે ચડાવ્યો ને એટલે એનર્જી આવી ગઈ કે આ છે ને એને કંઈક ઇન્ફેક્શન છે એટલે આવી નાની નાની 2 બોટલ ચડાવવાનું કીધું છે એટલે બહુ ટેન્શન નથી. ખબર કાઢવાવાળો કોઈ ફોન ન કરતા, હારવાર જ કહી દઉં છું. એટલે એને ફોન માપે વાપરવાનું છે એટલે નકર આ માંદી નથી પડી એનાથી જાજી ફોનથી માંદી પડશે. હું છું કેમ છું હાથ કેમ અહીંયા જ રાખે છે રોજ? ત્યાં જ હોય આમ બે આમ એ જન્મેલું બાળકને એમ જ ઉલાળીને હોય બે. એમ જ હતું એમ દેશ અમારી લાડો જુઓ તમે કેટલી મસ્ત આરામથી છૂતી છે હે ને. આમાં જુઓ તો તમે આજે રાઈટ આના પહેલાના તમે જે ફોટા જોયો અને એમાં ને આમાં શું ફરક લાગે છે 15 દિવસે નહીં બેબીનો? નહીં તમે બધા કોમેન્ટ કરો કિશનભાઈ જેવી લાગે છે, રિમ્પલ ભાભી જેવી લાગે છે કે અમારા ઝાંખી દીકરા જેવી લાગે છે. અને ઝાંખીને તમે બધા બહુ સંભાળો પણ ઝાંખી મામાને ઘરે ગઈ છે હમણાં 2 દિવસથી. હા કાલ આજના વિડીયોમાં બહુ કમેન્ટ છે ઝાંખી નથી ઝાંખી વગર અધૂરું લાગે છે, ઝાંખી વગર ગમતું નથી એવું કહેતા હતા. આલીમાં જાકુડી આ જાકુડી જાકુડી. આ બીજી જાકુડી ઓલી જાકુડી સ્કૂલે જવા મળી ને એટલે આ જાકુડી ઘરે રહે ઝાંખી 2.0 મને હાથવારો કરાવવા એને બોલ તો ખરી કાબેર એ ડીંગલી વરદી લાગશે એવું. ચાલો તો રિમ્પલને છે ને જ્યુસ બ્યુસ આપી દેજો થોડુંક
અત્યારે હાલે પીવડાવી જ દેવાનું કા ડ્રેગન આપી દો ડ્રેગન નાઈટમાં બાકી રેફરનો રૂમ મસ્તી નો લાગે આમ તો હમણાં તો કાલે આવું તો આજે આ દિવાલમાંથી ઉખડી નાખી હાલો આપણે ઉખેડ નાખવાનું હાલે એસવી હાલ પકડા કલર ઉખડશે અમારે ડેકોરેશન ઉખડીએ આપણે જો ધીમે ધીમે આ બતાવીએ આપણે લોકોને કે આનું છે ને તમે લગાવતા હોય ને તે ધ્યાન રાખવાનું એક ફૂગો ફૂટવા દેતો આ ઝડપી જા નવે નવા ઘરમાં જો આવું થાય નવે નવા ઘરમાં એટલે આવું આમાં આટલું થયું આમાં વધારે થાય એ લગાવતા હતા ને ત્યારે જ મેં કીધું પણ એ લગાવી દીધું ત્યાં તો એ ભાઈએ ઓહો સેલો ટેપ ધ્યાન રાખી દો. કલર ઉખડી જાય છે સો આ સેડ તો છોકરા વાળાના ઘરમાં દાગા પડે જ તેને કલર તો પાછું થઈ જાય ડેકોરેશન થોડું પાછું થાય ના ના પલાળી દઈ તો નીકળી જતી છે હો, ગમ એને હેર ડ્રાયર મારીને તો ગમ ઓગળી જાય પણ એ આની પછી- પોપટ ક્યારે ગરમ થાય એ કાંઈ નથી કરવું મારે એવું ન હોય આવવાના કલર વાળા મારી દે હા તો ઉખેડ નાખો પલાવાળા એવું કીધું હતું કે એટલા હાટું ટચિંગ નહીં થાય જે દિવાલ બનશે ને આખી દિવાલ નાખી થઈ જાય મને કીધું ને એ કે થોડુંક અલગ લાગશે થોડાક દી જૂનું થાય ને એટલા દી કેમ કે આ જૂનું થઈ ગયું હોય પછી આ નવું હોય દરવાજામાં ઓલો ઢીંગલો માર્યો તો ન્યાય એને ટેપ મારી હતી ને એમાં જો તો અહીં કેટલી હવે મજા લેશ બે હાઉ છે ને એ તો પણ આમ થાય ખાવાનું છે ધીમે કાઢે તોય કલર નીકળે હા હા તો મજા લઈ મજા લઈ લ્યો આ સાગરના લગ્નમાં દિવાલ હજી નવી કરાવી છે અમે બાપ તો એ વેલ્યુ નથી બેડરૂમ ને ડેકોરેટ કર્યો છો એટલે આવું બહુ કરવું નહીં આ ધ્યાન રાખજો બરાબર સેલો ટેપ નહીં સુરાડવાની આની માટે છે ને સેલો જાડી ટેપ ટેપ આવે ડબલ ટેપ નહીં કાઈ નહીં કલરની પોપડી હાટું થી સઠી કેવું કઈ આવતું હોય ને બર્થડે આવતો હોય તો તમ તાર લગાડી જ દેવાનું બરાબર બીજી વાર ના પાડી સઠી નો દીધી, આવે ભૂકો ન ખોલતા. કે બર્થડે પાછો આવતા વર્ષે બીજી વાર આવે જો એક વાત સાંભળો અમે છે ને ઓલી વખતે ઇવેન્ટ વાળા એવું કીધું હતું જાડી ટેપ આવે જાડી પાણી કલરની બેય બાજુ છોટે એવી ડબલ ટેપ ટ્રાન્સપરન્ટ ડબલ ટ્રાન્સપરન્ટ આ કાચ છોડવાની એનથી ની કલર ઉખડે છે એટલે એક એવો કોઈ ઇલાજ બી નથી તમને ખબર કોઈ હોય કઈ એવો પર્સનલ સિક્રેટ તો કેજો તો તો કહેજો. આવું ભાઈમાં મેળ થતો અટકશે બસ અને અમારા બ્લોગ જોવાના છે ને ભાઈ બધાને એમ હોય ખાલી દાંત કાઢવાનું મજા કરવા એવું નથી ઇન્ફોર્મેટિવ હમણાં રાતે 11 વાગે એક બેનનો ફોન આવ્યો તો બ્લોગ માંથી જોઈને એક કામ હતું એની માટે સલાહ લીધી કે આ તમે કઈ રીતે આવું આવું કર્યું હતું હવે પડતા નહીં બરાબર તો બ્લોગ માંથી ઘણું બધું શીખવા જેવું હોય તમે કોમેન્ટ કરો ને એ અમારે કામની થતી હોય અને આપણા વ્યુઅર્સ હોય ને બધા એને કામની થતી હોય પથ્થર ઉપર એ બેન બ્લોગ ગયો ને જોવે જ છે એને કીધું હું તમારા બ્લોગમાં જ મેં જોયું અને આ જો આમ તમે ઇન્ફોર્મેશન આપો એટલે કામનું હોય બધું હવે આમ જોઈજો પડે અરે નહીં ના, વાગે હું છે પણ તારે ત્યાં સારો ટેપ છે આમ બેસ આમ જો જીમ કરું છું ઉભા રહો, હું gym ઉભા રહો, કરું છું. જે વગરનું કામ જોયો તમે મારો વિધાઉટ જેમ મેન જોવો એ પોપટ. સાગર ફાસ્ટ થઈ ના ના માં ભાગ દઈ દ્યો થઈ જાય યુ કેન ડુ ઇટ તમે નહીં કરો તો હું કરી દઈ તમે તમારે પણ તમે કરો સાગરભાઈ પથ્થર કબાટ ખોલીને પથ્થર ઉપર હા, પહોંચી. સાગરભાઈ સાગરભાઈ વાહ સાગરભાઈ વાહ હવે પડતા નહીં વાહ. ભલે સોટી વાહ સાગરભાઈ વાહ પથ્થર ઉપર કબાટ ખોલી વાહ વાહ સાગરભાઈ વાહ ઘોડીયા ઉપર પગ દઈ દ્યો હા, ઘોડીયા સાંભળો. ખોલ યા સે હું તો ભજ્યું ક્યાં આને ક્યાં ભજ્યું ખાઈ જા ખાઈ જા ભલે કેલરી વધારે થતી તારામ ખાઈ જા માય હું કે જીમ કરું છું ઓકે ઘણી વધારે હજી અહીંયા આય છે ને આય છે હોલમાં ગણી છે કાઢવી હોય તમારે બેયને નથી અંબાતું આ નીકળી જાહે આ નીકળી જાહે આ કબાટ અંબી જાત આખો ભાઈ? નીકળે. હા લે તને તો પણ આમ બધું રેડી થઈ ગયું લાગે પૂરું થવા આવ્યું કઈ હે? વાત કરવાનું હોય ટાણે છે કરી દે લે લાટ છે હજુ નથી હજી લાટ છે એટલું છે હજી 21 જેટલું સબસ્ક્રાઇબ કરજો એટલે સિલ્વર બટન જલ્દીથી આવે આ લોકોનું નામનું સાગર યશવી જોજો એવું લખાવજો વિવાહની વાતો ન લખાવતા ઓકે એમાં જે નામ કરવું ને સિલેક્શન આવે હે હા કોઈને તારે સમજ ગિફ્ટ કરવું હોય તેનું નામ લખ તો એનું નામ આવે એવું મેં એક રીલ્સ જોઈ હતી હાસુ હોય કે નહીં ખબર નથી એ છોકરો હતો કે નહીં બેન હતી એને ભાઈને ગિફ્ટ કર્યું હતું યુટ્યુબનું બટન ગોલ્ડન બટન બરાબર તો તમે લોકો સાગર યશવીને ગિફ્ટ કરો ગોલ્ડન બટન નોટ સિલ્વર બટન પહેલાં આપો પછી ગોલ્ડનની વેલી ફેર કરશું આ રિંકલનો કબાટ ખોલો નથી થતો કે અહીંથી ખોલવી તો બે ત્રણ પડીકા પડે આમથી ખોલો ને ત્યાંથી બે ત્રણ પડે ઓલું બંધ એટલે તો તમારે મને છે ને લાગે ભાઈ બેબી હોય ને આવું છોકરા વાળાને જો આવું હોય પડે. આવું ફૂલ ભરેલું હોય ને તો અમે આ બેબી વોર્ડરોબ લાવ્યા છીએ અને એના બહુ બધા કસ્ટમરે ઓર્ડર કર્યા છે અને કોઈ જો બ્લોગ જોતું હોય આ બધું ઓર્ડર કરેલો હોય તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો આ બધું શગુન કિડ્સનું છે જો ગાઈસ જો આ કબાટ આ લંગોટ આ ગોળિયું આ ગોદડિયું બધું ઓલ બરાબર પૂરો થઈ ગયો દર્દી ગભરાઈ ગયો ઈ કે ચલો બાય બાય પૂરું કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી
એક્ટિવિટી આપણે રિમ્પલના હેલ્થ માટે કરીએ. આપણે આ વ્લોગમાં મૂકશું એટલે એના બધા રિલેટિવ્સનો ફોન આવશે, હું થયું બેનોનો ને ભાઈઓનો ને આપણા નેના ને બધાયના, બરાબર? તો એના કરતાં એક કામ કરીએ, તું સવાલ પૂછી એટલે ખબર કાઢવાના હોય ને, એટલે વિડીયો આ લોકો જોઈ લે એટલે પછી વિડીયોમાંથી ખબર કઢાય છે, ફોન ન કરવો પડે. એટલે રિમ્પલ ઓછો ફોન જોવે, ઓછો ફોન પૂછ્યું તું યુઝ કરે. કેમ પૂછ્યું તું? તાવ આવ્યો હે? તાવ આવ્યો તાવ આવ્યો તો? કેમ અચ્છા, આવી ગયો? ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? ના કે ઊભો તો નથી હોય એવો. ના કે ઊભો તો. ના કે ઊભો તો. પછી બીજું સવાલ પૂછો એટલું થોડું હોય. તો એટલું જ ને, વાયરસનો તાવ હતો, દવા લીધી, બોટલ ચડાવી, બોટલ ચડાવી ગઈ. તો કેમ છે? સારું છે? એમાં તે ચડાવી એટલે સારું થઈ ગયું. સારું તે વાંધો નહીં. થોડોક આરામ કરો અને આરામ તો 2-3 મહિનાથી કરું છું. અમારી દીકરીને ધ્યાન રાખજો, ભલામણ કરી થોડીક લે, તું ખબર કાઢશો કઈ નહીં લે. પહેલી વાર કોકની ખબર કાઢું છું. મારે સેમ આવું જ હતું. અમારે પહેલી વખત હાહરિયામાં ગુજરી ગયું ને દાદા, મોઢું તો મને કે મારા પપ્પા કે મોઢું કરવાનું હોય કે તારે. તો હું મારા દોસ્તાને પૂછું મોઢું કેમ કરવાનું હોય? શીખવું પડે ને. એ મને યાદ છે ઈ કોક ઓફ થઈ ગયું તમારા ઓલામાં જી સિરીઝમાં, તો પપ્પાએ કીધું તારે મોઢે જ આવવું પડે. કે મોઢું કેમ કરવાનું હોય? કોઈ દી ન ગયા ગયા હવે હોય જો તો કેવી સિમ્પલ સિસ્ટમ કેવી આપણા સમાજની કહું હું, ભલે જે હોય એ સાચું ખોટું તમે લોકો કહી, આપણને ખબર જ છે. દાદા બીમાર હતા 6 મહિના વરદી થા, એની બી આપણને બીજા કોઈ પાસે એને હું બીમારી હતી, હું કામ વયા ગયા છે બધી ખબર હોય, કેમ વયા ગયા છે, ક્યારે વયા ગયા છે, એની વસ્તુ પાછું ઓલાને સારું લગાડવા હાટું પૂછવાનું, જે બી રિલેટિવ હોય ને એમને સારું અને લગાડવા. ક્યારેક છે ને આમ બહુ ખરાબ દુર્ઘટના બની, કોઈ નાની ઉંમરનું વહી ગયું હોય તો આપણે ત્યાં જઈને ઈ જ પૂછીએ. એટલે જેનું નજીકનું છે ફેમિલી મેમ્બર છે હા. એને તો એને એ વાત રિપીટ કરીને અંદર દુઃખ થયા જ રાખે. તો આપણે વારંવાર આપણા સમાજની સિસ્ટમ છે એટલે પૂછવું પડે. ના પૂછીએ તો એને એમ થાય કે ના પૂછ્યું. પણ વારંવાર આપણે હાથે કરીને અહીંયા છે ને થોડુંક ચેન્જીસ લાવવાની જરૂર મન દેખાય છે, તમને લોકોને લાગતી હોય તો કોમેન્ટ કરજો, બરાબર ને યશવી? હા, પછી આમ જો માથે નો ઓઢ લેવો, તમે આવે આમ તમે ફલાણા દીકરાના બધા લેડીઝ હોય એની વાત સાચી છે, જેને ઘરે આમ બોલું થયું હોય ને બનાવ ભૂલવાની ટ્રાય કરતા હોય, એને જ્યારે મળે ને ત્યારે લોકો પૂછ્યા જ રાખે, એટલે ઓલાને વારે વારે કહેવાનું આમ થયું હતું તેમ એને થયું હતું. પાછું યાદ આવે રિમાઇન્ડ. એટલે બધું મગજમાં પાછી સાયકલ આવી જાય, ભાવ થઈ ગયું છે. હાય ફૂલ ફાઇનલ જાગી એ ગયું છે. ડીંગોડિયા સીલા કરી લીધા. લ્યો કામ વધાર્યું. વાળ થઈ જાય હો, સી કરન આમ જો હા. કેટલી લાલ થઈ ગયો, નાખી વળ ખાઈ જાય. ગયા માથોડા સાફ કરતી હોય સરસ. કરે ને એટલે તો હવે બ્લોગ પૂરો ને. એન પપ્પાએ હમણાં ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ ભાઈ. હે આવું કીધું હું કયો રિમ્પલ? કિશને હમણાં સી સાફ કરી દીધું. હે બેયની 50% ડ્યુટી કહેવાય. ધ્યાન રાખવું પડે ને લે માં છોકરીનું, રિમ્પલને મજા નથી. આમ જો તરત અલાર્મ ચાલુ હો, ઘડીક વાર નહીં હાલે. હા પણ હા, કરે દીકરા કરે. આ રહ્યા તમારે સાફ કરવા વાળા. હાલો ભાઈ, તો ફાઇનલી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. એમ નામ દાદા હતા. અરે બાવ રોયું, હાલો. તું રોશો? જોઈ લીધું તો તમે સાગરને મળે. ઓય આમાં દીકો તાર દાંત કાઢવા છે? એ આને દાંત કાઢવા લ્યો જલ્દી.